હેલો, જય માતાજી, જય દેવલમાં. તો આજે હે ને ઉનાળા જેવી બધાને ગરમી થાય છે, તો બધા કે અમારે પીવી છે સોડા. તો રમણીક કાકા સવારે ગયા હતા તો સોડાની બોટલ લઈ આવ્યા અને ફ્રીજમાં રાખી દીધી. તો રમણીક કાકા ગયા, હાલો આપણે બધા સોડા પીએ. તો ફ્રીજમાંથી બોટલ કાઢશે રમણીક કાકા. જો રમણીક કાકા સોડાની બોટલ કાઢી. અમે લઈ આવ્યા છે સાદી સોડા. આજે પીવાની છે, બધા લોકો અમે પીશું સાદી સોડા. બતાવો રીતિબેન. જો તપ થઈ ગયો ભાઈ, આમાં ચોટામાં થઈ ગયો છે બરફ. અને તો સોડાની બોટલમાં જામી ગયો છે બરફ, કારણ કે બોટલને મૂકી હતી ફ્રીજ. નાખશું બધા ગ્લાસમાં, થોડી થોડી બધાને બે. જો રમણીક કાકા સોડા નાખે છે ગ્લાસમાં અને બરફ જામી ગયો. તો રમણીક કાકા કે હું તો એને પાણીમાં રાખું એટલે બરફ ઓગળી જશે. તો કાકા રાખી છે પાણીની બોટલ. જો આ બોટલમાં અમે બોટલ છે ને આખી પાણીમાં ડુબાડી દઈશું, કેમ કે બહુ બરફ જામી ગયો ને. તો હવે આપણે બરફ હોય એને ઓગળાવવાનો છે, નકર પછી ચોડાની મજા ન આવે ને, પીવાની મજા ન આવે ચોડાની. તો જો અત્યારે હવે જરાક જ રહ્યો છે, બાકી તો બધો ઓગળી ગયો છે બરફ. હવે તમારે સંજનાબેન પણ આવી ગયા છે પીવા માટે. જો કેમ કે એને બહુ કામ હોય છે, એને વાંચવાનું બહુ હોય. અમારી પરીક્ષા આવે છે ને તમારી, જો એમની પરીક્ષા આવે છે. અમારા ઘરમાં સંજરાબેન એક જ ભણેશ્વરી છે. રમણીક કાકા હવે સંજરાબેનના ગ્લાસમાં સોડા નાખે છે. હવે અમારા સંજરાબેન સોડા પીવાનું ચાલુ કરી દીધું છે. રમણીક કાકાએ એનો ગ્લાસ સોડાનો ભરી લીધો છે. રિદ્ધિ પોતાના ગ્લાસમાં સોડા નાખે છે. હવે રમણીક કાકા સોડા પીવાનું સ્ટાર્ટ કરશે. સોડા પીવા માટે સાદી સોડા. તમને બધાને સોડા પીવી હોય સોડા પી લ્યો. હવે રિદ્ધિ કે મને એમને ગ્લાસમાં તો સોડા ન પીવી ગમે, તો રિદ્ધિ સ્ટ્રોથી સોડા પીશે. આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ને ફોલો ખાસ કરી દેજો.